સોનો સોનો આજે ઘરમાં એટલી બધી શાંતિ કેમ છે? નક્કી કઈક દાળમાં કાળું. સોનો અરે સોનો કમાલ છે યાર. ગાડી કા ફૂલ લીવરે જાય. જમકુડી 1 વાગી ગયો છે તો જમવાનું નથી બનાવવાનું? આને જોટા હે ના આવે. કઈ નહીં, આપણે બહારથી મંગાવી લેવું. એકાદો ફડાકો ન બોલાવી દે. તું કેમ રિસાયેલી છો? સોનું થયું હું ઈ તો કે. જો હમણાંથી હું તો મારા ભાઈબંધો હારે નથી ગયો, નથી પિક્ચર જોવા ગયો, નથી હું ભાઈબંધો હારે જમવા ગયો, નાઈટ આઉટ નથી કર્યું. છોકરાઓને રેગ્યુલર સ્કૂલે મૂકવા જવાના, લેવા જવાના, ટ્યુશન, છોકરાઓનું લેશન હું કરું છું ભાઈ. તો શું કામ રિસાયેલી છો? અરે કાંઈક તો બોલ. કાંઈ જૂનું યાદ આવી ગયું? કાંઈ જૂની વાતને લઈને તારે પાછું બાંધવું છે? લગ્ન પહેલાનું કંઈ યાદ આવી ગયું? વેવિશાળ પછી પહેલી વાર આપણે લ્યુનામાં ફરવા ગયા હતા અને ટાયરમાં ફટાકડો થઈ ગયો તો ઈ યાદ આવી ગયું? તો પણ ખીજાઈ લે ભાઈ. કાંઈક તો બોલ. અરે આ શું છે? એ તમને કહું, આ તો કહી દે ને ડાયરેક્ટ. ઓકે, એ તમને કહું. અચ્છા, દુખી થઈને એ તમને કહું. ફેરું ને. દુખી થઈને આજથી તમારી હારે બોલવાનું બંધ. આજથી ઢોકળીના ગીગા પાટા બંધ. આજથી જમકોડીના રાગડા બંધ. એલા કપિલ, એટલો બધો હરખામાં પકડાઈ જાશ ને તો પાછી બોલતી થઈ જાય ઘડીકમાં. હાલે એટલું હાલવા દે. ચમકુડી, આ તો બહુ દુઃખની વાત છે. તું મારી યારે નહીં બોલ. તું મને હવારમાં મેણા નહીં માર, તારા ઘૂસતા પાટા નહીં વાગે તો મારો દી કે મૂકશે? હે, બોલી જા ને. થયું હું ઈ તો કહી દે. જમકુડી, એ જમકુડી, અરે કે તો ખરા. જમકુડી પણ હાચુન કઈ વાતે રિહાણી હશે? ખાચું રબોલા ન કરી નાખે. ભલે આમ મજા જ આવે પણ આરું આમ થોડોક લાંબો ટાઈમ થાય ને પછી એમ થાય કે આરું આમ એક ધારો આમ ન મજા આવે. આમ થોડોક લાંબો ટાઈમ રિહાય ને પછી એમ થાય કે આને મનાવી તો જોઈએ. હાચુન રિહાયેલી હશે તો કારણ તો જાણવું જ પડશે ને, હું કામ રિહાણી છે. ઠીક છે, મજા આવે પણ હારું પાનખરે તે લાંબો ટાઈમ સુધી હાલે ઈ ન બકે ને. વસંતે આવી જોઈએ ને. જે હોય રિહાણી હું કામ ઈ તપાસ કરવી પડશે. ચંપુડી, આપણા લગ્નને 13 વર્ષ થયા અને 13 વર્ષમાં તે પહેલી વાર આ 2 દિવસનું મૌન ધારણ કર્યું. 2 દિવસથી તું મારી હારે નથી બોલી. ચંપુડિયા, તારા મૌન પાછળનું રહસ્ય શું છે? મને કે તું મને કહેતો ખરા. શું થયું છે?
શું આ કોઈ આવનારા તોફાન પાછળની શાંતિ છે? શું આ રીંગણા બટેટાનું શાક ખાઈને કંટાળ્યા પછી પીઝાની ઈચ્છા છે? તો પછી ટીવીમાં ગોલ્ડ માઇન ચેનલ ઉપર સાઉથના ડીશુમ વાળા મૂવી જોયા પછી થિયેટરમાં જવાની ઈચ્છા છે? તો પછી આ મૌન વ્રત શું કામ? ચંપુડી તું શું કામ નિહાળેલી છો? કંઈક તો બોલ ચંપુડી. નકરા ડોળા ફાડે છે. કંઈક તો કે કેવા ડોળા ફાડે છે? નક્કી આ કોઈ મોટું તોફાન આવવા પહેલાની શાંતિ છે. તપાસ કરવી જ પડશે. થયું છે હું યાર? હમણાં મેં મારા ભાઈબંધ અરે બગીચામાં બોમ્બ ફોડેલો ના 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 હોય. તો મોલમાં મેચ રમેલા ને માસીનું માથું નહીં તો ગોવા જઈને ના. તપાસ કરવી પડશે. આજે ત્રીજો દિવસ થયો ને હજી જમકુડી રીસાયેલી છે. એટલે હવે તો મનાવી જ પડશે. રોજ બહારથી ખાવા પીવાનું મંગાવવાનું હવે પોહાતું નથી. હે ભગવાન, શું થયું છે આને? માને ન માને ટ્રાય તો કરું મનાવવાની. બાકી સાચું કહું તો 3 દિવસથી મજા આવે છે જીવવાની. પણ સાલું મનાવી તો પડશે ને. ક્યારેક છાપા તો ક્યારેક કાંટા, ક્યારેક પ્રેમ તો ક્યારેક પાટા. સહન તો કરવા પડશે ને. ચંપુડી, અરે ક્યાં ભાગે છો ચંપુડી? હવે તો ક્યાં ત્રીજો દિવસ થયો તો શું કામ વિખાયેલી છો? કંઈક તો બોલ. હવે બહુ થઈ ગયો પે 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 પે. અરે પ્લીઝ ચંપુડી, કંઈક તો કે. હાલ હમર હું આજે રાત્રે મારા ભાઈબંધો હારે બહાર જવાનો છું. કઈ ફેર ન પડ્યો આને. હું મારા ભાઈબંધો હારે બહાર જમવાનો છું. કોઈ કઈ ન બોલી. ચંપુડી, હું આખી રાત મારા ભાઈબંધો હારે બહાર જવાનો છું. નાઈટ આઉટ. કઈ ફેર જ નથી પડતો આને. નક્કી જુનાગઢ ભેગો કરશે આ. કઈ ફેર ન પડ્યો? ચંપુડી થયું હું ઈ તો કે. એટલું બધું નોઈસ આવે. અરે ચંપુડી, અરે મારી વાત. આ મજા આવે છે પણ હારું કામ રિહાણી છે ઈ તો તપાસ કરવી પડશે ને. કાઈ વાંધો નહીં, ભલે રિહાવું હોય એટલું રિહાઈ લે. કપિલ જીલે આપણી જિંદગી. હે ભગવાન, મેં તો ખાલી બરફનો નાનો એવો કટકો માંગ્યો હતો અને તે મને આખો હિમાલય આપી દીધો. મજા આવી ગઈ. સોનો, કેટલી વાર હોય? હું જાઉં છું જોબ ઉપર. આ ભૂલ્યો નતો, મને ખાલી યાદ નતો. અને હા, હું મારા ભાઈબંધો હારે ફરવા જવાનો છું. કદાચ મારે મોડું થાય. અરે કદાચ મારે પાક્કું મોડું જ થાય. હવે તો કઈક બોલ. અને હા, કદાચ હું હવાર ઘરે આવું, સીધો હવારે ઘરે આવું. નારી ઇમોશનલ અત્યાચારી. અને મને વર્કિંગમાં ઘડિયા પડિયા દરરોજની જેમ ફોન ન કર્યા કરતી. બરાબર છે? અને હા, બોલું જમકુલી હેપી બોલા. હે મારું બોલું જમકુલું બાય. 4 દી પૂરા થયા હજી કઈ નથી બોલી. શું કરે છે સોનું? ઠેક ગુસ્સામાં ગાજર સુધારે છે. મને ગાજર હારે ન સુધારી નાખે. કોઈ મોટું સંકટ આવે ને મારા સાસુ સસરા સાળા સાળી બધા ભેગા થઈને મને ટીબી નાખે એ પહેલાં આને મનાવી જ પડશે. હે ભગવાન, આજે તો ગમે એમ કરીને મનાવીને જ રહું.
પિઝા ખાવા છે? ફરવા જવું છે? ચંપડી તને નવો ડ્રેસ અપાવું? મોલમાં શોપિંગ કરવા જઈએ? શરૂ થઈ ગયું પેપે પેપે. ચંપડી તને શિમલા લઈ જાવ ફરવા. પાછા જઈએ હાલ. તો શું કરવું છે યાર? સોનું સોનું કાંઈક તો બોલ. સોનું પ્લીઝ. માનતી જ નથી. સોનું બોલ, કાંઈક બોલ. સોનું બોલ જલ્દી. હું તને ગાજર નહીં સુધારવા દઉં. સુધાર, વાંધો નહીં, સુધાર તું તારે. ગાજર સુધાર. ઇમોશનલ મ્યુઝિક બંધ થઈ ગયું. હવે તો એક જ રસ્તો છે. હું તારા ભાઈને ફોન કરું. ચંપુડી, કરું તારા ભાઈને ફોન કરું. તો તું બોલીશ ને? નથી કરવો ફોન. કેમ? બસ. તો હવે તો કઈ દે, બોલીશ તો હું કામ રિહાણી તું? એક તો મારો ભાઈ કેટલા વર્ષે આવ્યો હતો? હા, તમે શું કર્યું એની હારે? મેં શું કર્યું યાર? એ 5 વર્ષે ઘરે આવ્યો, હા બરાબર છે. 2 દિવસ રોકાણો, હા બે દિવસ મેં પ્રેમથી જમાડ્યો. હા તેના પછી પાને ખવડાવ્યું. હા. રાત્રે સુધી વખતે નાઇટ ડ્રેસમાં મારો બરમુડો આપ્યો. પછી શું કર્યું તમે? પછી મેં કાંઈ નથી કર્યું ભાઈ. એમ નથી કહેતી. તો શું? છેલ્લે સુધી વયા ગયા ઘરની બહાર, ત્યાં સુધી તો મેં એને પ્રેમથી હાંચવ્યા યાર. હવે શું છે? તમે એને હાચવ્યા 2 દિવસ, બધી વાત સાચી. હા હા, છેલ્લે જાતા જાતા તમે એને ટાટા નો કીધું. ટાટા નો કીધું મેં એટલે? હા. અરે યાર, મેં એને હાથ મળ્યો હતો, ગળે મળ્યો હતો, ફરી વાર આવજો એમ કીધું તું. ટાટા નહોતું કીધું, મેં જોયું તું. ટાટા નો કીધું હા એટલે તે આ 3 દિવસ સુધી મૌન વ્રત પાડ્યું એમ? હા. ગજબ. ભાઈ બહેન નો પ્રેમ ગજબ છે ભાઈ. તો હવે હું શું કરું? એને ફરીને બોલાવ હા હા, બોલાવીશ બસ. અને પછી એને ટાટા આપ્યો પાછા. પાક્કું. એને હું ફરીને બોલાવીશ, ફરીને 2 દિવસ સુધી એને હરખી રીતે હાંચવીશ, એની હારે ને હારે રહીશ, બરાબર છે. હા. એને જમાડીશ, પ્રેમથી જમાડીશ, એને મારો બરમુડો, નવો બરમુડો લઈ આવીશ સ્પેશિયલી. એને કહીશ ફોન કરીને કે ભાઈ તું બરમુડો પાછો ભૂલી જાજે, અને પાછો એ બરમુડો ભૂલે એટલે પહેરાવીશ. એને પ્રેમથી જમાડીશ, પ્રેમથી રમાડીશ, અને છેલ્લે જાય ને ત્યારે એને વ્યવસ્થિત રીતે હાથ ઊંચા કરી ટાટા ટાટા એમ કહીશ. બસ બસ. હવે રાજી? હા. તો હવે બોલી ગઈ ને ચંપુડી? નહીં, તો પેલા પિઝા ખવડાવ. સમાધાનના પીઝા ઊભા ને ઊભા. હારું હારું. હાલો હું તૈયાર થઈ જાઉં. હા જા, થઈ જા. તમે જોયો હો ભાઈ બહેનનો પ્રેમ? ટાટા એ શરૂ થાય ને પીઝા એ પતે. એવા ગાજરિયાનું શું કરવું? ખાઈ જાઓ બેઠા બેઠા. મારે પીઝા ખાવા છે, મૂકી દો ફ્રીજમાં. સો ગાઈસ, તમને આ વિડિયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને હા, મહત્વની વાત, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને સાથે બીજી વાત એ ન ભૂલતા, જો તમારા ઘરે તમારા શાળા આવે તો એને પ્રેમથી સાચવજો, જમાડજો, હસાવજો, અને છેલ્લે ઘરેથી જાય ત્યારે એને ટાટા કહેવાનું ન ભૂલતા. અરે તું તો કંઈક કે. હંમેશા હસતા રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.